પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતા ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એક સુંદર કાર્યક્રમ કલોલ તાલુકામાં યોજાયો છે, જ્યાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ રાજધાની દ્વારા ગોપાલનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું. જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3C અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ રાજધાનીના સંયુક્ત ઉપક્રમે કલોલ તાલુકાની ગોપાલનગર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતા કુલ 46 વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને ધાર્મિક સ્થળોની મુલાકાત કરવામાં આવી. આ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓએ અંબાજી મંદિર, વિસનગર સ્થિત તિરુપતિ ગાર્ડન, તરફનું વાલીનાથ મહાદેવ, હેઠોળ ગણપતિ મંદિર તેમજ ઊંઝા ખાતે ઉમિયા માતાજી મંદિરના દર્શન કરી ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાની નજીક જાણકારી મેળવી હતી. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. આ સમગ્ર શૈક્ષણિક પ્રવાસના દાતા તરીકે સોજા પ્રાથમિક શાળાના પૂર્વ શિક્ષક અને અમદાવાદ રાણીપ વિસ્તારમાં જેસી જ્વેલર્સના શોરૂમના સંચાલક ચુનીલાલ દુર્લભજી સોનીએ ઉદાર સહયોગ આપ્યો હતો અને તેમના આ સેવા કાર્યને ઉપસ્થિત સૌએ બિરદાવ્યું હતું. આ કાર્યક્રમમાં ફેડરેશન 3Cના પૂર્વ પ્રમુખ ભરતભાઈ પટેલ, યુનિટ 4ના યુનિટ ડાયરેક્ટર જસવંતભાઈ પ્રજાપતિ, જાયન્ટ્સ ગ્રુપના મંત્રી રાજુભાઈ શાહ, શાળાના શિક્ષકો તેમજ SMCના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રવાસનું સફળ આયોજન યુનિટ ડાયરેક્ટર જસવંતભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વિદ્યાર્થીઓ સુરક્ષિત અને જ્ઞાનપૂર્વક પ્રવાસનો લાભ મળ્યો હતો. અંતમાં ગોપાલનગર પ્રાથમિક શાળાના આચાર્ય અમૃતભાઈ દેસાઈએ, દાતાશ્રી ચુનીલાલ સોની, જાયન્ટ્સ ગ્રુપ ઓફ કલોલ રાજધાનીના હોદ્દેદારો, યુનિટ 4ના ડાયરેક્ટર તેમજ શાળાના પૂર્વ આચાર્ય જસવંતભાઈ પ્રજાપતિ સહિત તમામ સહયોગી વિદ્યાર્થીઓ માટે એક યાદગાર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ.